અને સારો લુક તમને લાગ્યો તો ડેઈલી સાડી પહેરવી પડશે તમારે. ઓકે, ચેલેન્જ છે તમારી માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ યશવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે મારો દીકરો જો જાખોડીયો કેરી લઈને ઊભો રહી ગયો છે. સાથી કેરીને કેમ ખાવાની? કેમ ખાવાની છે આજ? ખાવાની. આજ કેમ ખાવાની છે તારે બે કેરીને? હે જો બે. ઓકે તો યશવી હાલો જમી લઈ. કેરી લઈ આવો ને નીચેથી દાબા. તો આ હાલ તો આપણે દાબામાં જોઈ, મને શું ખબર પડે એમ. હાલ જલ્દી. ને આજ છે ને ભાઈ સ્પેશિયલ દિવસ છે, બહુ મસ્ત દિવસ. કેમ કે કાલ ગૌઢાબાઈ એવું કહેતા હતા દિવસે, અને રાતે સપ્તાહ સાંભળીને તો અમારા દાદા એવું કહેતા હતા કે જે વ્યાસપીઠ હોય ને એની રોજ પ્રદક્ષિણા કરવાની હોય, બહુ સારી હોય. તો ભાઈ બધા હા એ રાજા પાકી ગયા છે. રાજા ખાવાની મજા આવે ભાઈ. હાલ કાંઈ દેખાતો રાજા અત્યારમાં. મમ્મી આમાં આ બાજુ આવો ને, કેરી જોવે છે તો થઈ ગઈ. એકાદી સુધારીએ પણ. સુધારો હાલો એક મસ્ત. કોને કોને છે ને રાજાપુરી ભાવે ને કોને કોને કેસર ભાવે એ કોમેન્ટ કરી દેજો, બરાબર? સ્મેલ મસ્ત આવે. આહા મસ્ત. ચાલો ભાઈ, કેરીનું કામ સક્સેસ છે. જો કાલે અહીંયા બધું હતું ને, પૂજા ને બધું અહીંયા જ હતું પાર્કિંગમાં. ઓકે ચાલો ચાલો. હાલો કોથળામાં નાખ દે મમ્મી એવું કહે છે. હા તો નાખજો, પછી નાખજો. હાલો અત્યારે ખાવાનું કરો પહેલા. તો ગાઈસ જો આ બધા સપ્તાહના ડોમ બાજુ ધીમે ધીમે જાય છે. યશવી શું કામ જાવ છો તમે? અય શું કામ જાવ છો? કેમ પ્રદક્ષિણા કરવાની હોય? બહુ પુણ્ય મળે એનું, બરાબર? શાસ્ત્રીજી કાલે એવું કહેતા હતા એક ગાયનું દાન કરીને એટલું એક પ્રદક્ષિણા. બાઈ કહેતા હતા ને, શાસ્ત્રીજી સાંજે આવ્યા, બા તો બપોરે કહેતા હતા. કહેતા હતા કે બાયુ જાજો હા બહુ માતમ છે જાજો બા એમ કે અમાર જાખી દીકરો આવ્યો છે હો. દર્શન કરી લો બધા અને પછી અમે પ્રદક્ષિણા કરશું. હા તો જો અહીંયા બધા આમ નીકળો પ્રદક્ષિણા વિડીયો લેવા આડા આવી જાય છે. જાઓ ચાલો પ્રદક્ષિણામાં જાણજો, દિલથી પ્રદક્ષિણા કરો બાપા, અને મંત્ર બોલતા જાઓ. આમનો વાતો નથી કરવાની તમારે. હા ઓમ નમો ભગવતે વાસુદેવાય એવું બોલો. ઓકે ભાઈ. હેલો ગાઈસ, તો આજે છે સપ્તાહનો બીજો દિવસ અને અમારે કાલે બધા જો જમવાનું કરવાનું છે શાસ્ત્રીજીનું ને એનું. તો એના માટે દૂધ બનાવવાનું છે, તો દૂધ ઉકળવા મૂકી દીધું છે. બપોરનું જમવાનું છે એટલે દૂધ અત્યારે બનાવી લઈ. અને બનાવવાનું છે કાજુ કરીનું શાક, તો પનીર ફ્રાય કરું છું હું. અને અહીંયા ગ્રેવીની પ્રિપરેશન ચાલે છે. કે શું છે હવે તમારા આઈસના કપડાનું ભેગું થઈ ગયું છે? ખાઈ લઈ છું પેર પછી ખબર પડે ખાહે કઈ થઈ ત્યારે પછી ખબર પડે એવું છે. તો અમારે પણ છે ને એવું જ હોય, તરસ લાગે ને ત્યાં કૂવો ખોદવાનો. ત્યાં સુધી તો અમારે સરસ છીપાયેલી જ હોય. એ છે હા તારે આ ગાડના પાસે બિયા ક્યાં તળવા છે બિયા નહીં. શું છે કાકા, તો પછી કેવી મજા આવી ફરવા ગયા હતા? ફરવા ગયા ને ત્યાં એક નંબર મજા આવી, પણ એક વસ્તુ મને નબળ લાગી, તડકો એટલો પડતો હતો ને તડકો તો ભાઈ. ગરમીનો હોય જ ને ભાઈ. જો અહીંયા ગરમીનો તડકો છે બહુ, અને તમારી માટે મસ્ત મજાનો છે ને નવો શોરૂમ આપણે મતલબ રિનોવેશન કરીને આપણે લાવીએ છીએ. હેવી ડિપાર્ટમેન્ટ જે હતો અહીંયા વેસ્ટર્ન હતો એ ઉપર જતું રહ્યું છે, બરાબર? અહીંયા તો આખો નવો ઇથનિક વેરનો ડિપાર્ટમેન્ટ આખો બને છે. અને આ આપણે કમલેશભાઈ માથે નું આવે જોઈજો, વાગે નહીં, ધ્યાન રાખજો. હે સેફટી પહેલા જોઈ લેતો, સેફટી કરવી બહુ જરૂરી છે એટલે, બરાબર? અહીંયા આખો ડિપાર્ટમેન્ટ આવી જશે. અંદર શેઠ બેઠા છે અહીંયા. બોલો શેઠ. દૂર જાય છે બહુ મોટા વા હા છે ને
બહુ નહીં બોલાય પણ આપણે મેરેજ કલેક્શનનો આખો એક નવો ડિપાર્ટમેન્ટ મોટો બનાવી રહ્યા છીએ. કારણ કે વેસ્ટર્ન જે આપણું પહેલા માળ હતું ને વેસ્ટર્ન ઉપરના માળે લઈ ગયા હતી. તો આ માળ જે ખાલી છે ને એનો મોટો મોલ તમારા માટે બનાવીએ છીએ જેથી કરીને તમને બેસવામાં ટ્રાયલ કરવામાં અને અગવડતા ન પડે એના માટે બરાબર ખાસ કસ્ટમર સર્વિસ માટે. અને નવું કલેક્શન આવશે આ મેરેજ સિઝનમાં. કમલેશભાઈ બધા આમ જો રિપેરિંગ કામ કોઈ પણ કરાવવું હોય ને તમારે કોન્ટ્રાક્ટર બાબતનું કામ હોય સ્ટાઇલ થી માંડી સડતર મંતર ઓલ રાઉન્ડર બાકી જે ત્યાં જોઈએ આપણા ભાઈમાં વિશે લેવા આ છે ને આ લોકોની મહેનત છે ને પૈસો વળે ને ત્યારે જઈને આપણા શોરૂમ બને છે. એટલે આનો નંબર જોઈએ તો કોન્ટેક્ટ કરજો. રિપેરિંગ કામ માટે બેસ્ટ માણસ સુરતમાં સુરતમાં યાદ રાખજો. હા ઓલા રાવણ વાળા લેવું જો અહીંયા આખું આ બધું દિવાલ ને બધું આ નીકળી જશે. આ દિવાલ આખી નીકળી જશે અહીંયાથી. આખો ડિપાર્ટમેન્ટ હેવી મેરેજ કલેક્શનનો ડિપાર્ટમેન્ટ થઈ જશે. તો આવી મહેનત થાય ને ત્યારે આ બધું થઈ છે ભાઈ. હા ખુલ્લું રાખી દઉં બરાબર. કંઈ આજે બહુ શોપ પર કામ હતું ને આપણે આવી ગયા છીએ ઘરે. સપ્તાહ ચાલુ થઈ ગયું, થોડુંક લેટ થઈ ગયું બરાબર. આજનો છે ને યશવી અને રિમ્પલનો લુક છે બહુ જોરદાર. યુનિક નેક્સ્ટ ડે યુનિક એવી રીતે બરાબર. અને અહીંયા જો શેનું સબ્જી છે કિશનભાઈ? કાજુ કરીને પનીર હા એ તો મજા આવી જાય ભાઈ. સરસ. અહીંયા જો સલાડ બને છે કિશનભાઈનું ફેવરિટ. અને યશવી આવી જાઓ હવે તમારો લુક લઈ લેવી પછી રિમ્પલબેનનો વારો. જો સગુન સારીઝની મસ્ત મજાની સાડી કાથા વર્કવાળી ને કોટન કહેવાય ને ભાઈ લીલન કોટનમાં ભાઈ. એટલે છે ને ઉનાળો હોય કે શિયાળો તમે પહેરો ને મજા જ આવી જાય એવું કૂણું માખણ મટીરિયલ છે ને. રીલ્સ કદાચ તમે જોઈએ દશામાં બીજા કલર ને ડિઝાઇન ઓપ્શન હશે એટલે તમારે મેચિંગ કરવું હોય ને કાંઈ સપ્તાહ હોય પ્રસંગ આવતા હોય તો ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રોફેશનલ સાડીઓ લેવી હોય ને ફેન્સી કંઈક અલગ તો આપણી પાસે મળશે બરાબર. યુનિક યંગ ગર્લને પહેરાય એવી મળશે મતલબ મેન તો. યશવી પીરસવાય બેન તો અમને ભાવે. રિમ્પલ ક્યાં છે? અમારા કિશનભાઈને ગુંદીનો લાડવો. એ રિમ્પલ આ બાજુ જો જરીક પણ જરીક તોય લ્યો. આવો બહાર વહી આવો જરીક. જો ભાઈ આ છે રિમ્પલબેનનો લુક બરાબર. યશવી પાપડ આપી દો ને. હાલો ભાઈ તો જમી લઈને ફટાફટથી કથા સાંભળવા વયા જવી અને તમને કથા સંભળાવીએ બરાબર. આજના બ્લોગમાં બહુ બધી કોમેન્ટ હતી કે અમને કથા સાંભળવી ગમે છે તો તમે કથાવાળા પાર્ટ વધારે એડ કરજો તો આજથી વધારે એડ કરીશ બરાબર. ચાલો તો ગાઈસ જો ફાઇનલી રિમ્પલબેનનું ટચઅપ પૂરું થઈ ગયું છે અને હવે કથા સાંભળવા જવાનું છે. તમને આવી જા પાસે આવી જા. તમને કેવો લુક લાગ્યો એ કોમેન્ટ કરી દેજો બરાબર. ને બે સાડી અલગ અલગ છે, અલગ અલગ ડિઝાઇન છે મતલબ મટીરિયલ એક જ છે. આમાં વડલોવાળી ડિઝાઇન છે અને આમાં છે ને ઊભા પટ્ટાવાળી આપણે લગડી પટ્ટા હોય ને એ ટાઈપની ડિઝાઇન છે. જે ગમે એ કોમેન્ટ કરી દેજો. અને બેનો લુક કેવો લાગે છે કે જો સાડી પહેરવી જોઈએ કે નહીં તો એ છે ને સપ્તાહના બધા દિવસ પછી સાડી પહેરશે બરાબર. જો જાજી કોમેન્ટ આવશે કે સાડી હા એ બે લેશે. ફોન હારે લઈ જશે. અત્યારે ઘરમાં પડ્યો છે પણ એ લેવાનું છે એમ કહેતું હતું. અને સારો લુક તમને લાગ્યો હોય તો ડેઈલી સાડી પહેરવી પડશે તમારે. ઓકે ચેલેન્જ છે તમારી માટે. તો ચાલો ફટાફટથી કથા સાંભળવા છે ને. મારું ઝાકું દીકરું જો ક્યુટડું તૈયાર થઈ ગયું છે. ઝાકુ અહીંયા જોતો બેટો બોલ. હા શું કરવાનું? કાળું બનવાનું છે. અરે વાહ કોણે કીધું તને આવું? તારે બનવું છે કાળો? હા કાનો બની? અરે વાહ સરસ. કાનો શું કરે? પપ્પા પૂછે છે. પછી જો આ યોગેશભાઈની બાબલી છે સ્વરા અને આપણી ઝાંખી એ કાનો બનવાની છે એવું કહે છે. તો કાનો બનશે તો કીધું છે ને તો બરાબર. ભાઈ હવે તમે ખાઈ જાઓ તો આપણે જાવીએ હોવાની વાટે. શું આ માણસની વાટે હું સૌ ભાઈ જો નિરાજ. ચાલો ભલા ફટાફટ. આમ જો ઊંચા હાથ છે તો પારેવા હોય ને પારેવા એવા લાગો છો તમે બધા. જય હો. હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે ભૃગુ વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલદેવરાતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ રાધે રાધે પડતા હતા ને બે હાથ એવું લાગે પારે વાયવા હોય જો દુખણા લઈ લો તમારા બધાયના આમ ભક્તિ કરો ને ત્યારે આમ ખુલ્લા મને કરો સાહેબ બહુ મજા આવશે હા ભક્તિ કરો હજી તો આજુબાજુ વાળા વાત જ જોતા હોય બધાય તાળી પાડે પછી આપણે પાડીએ પછી ભગવાન તો ભાઈ એક બાજુ મસ્તીની કથા ચાલુ છે અને અહીંયા ગરમી છે એટલે વરિયાળીનું શરબત બની ગયું છે વરિયાળીનું છે ને એક નંબર અંકલજી વરિયાળીનું જો વરિયાળીનું શરબત છે એટલે હમણાં નાવા દેવાનું છે બરાબર આ હું નાનો હતો ને ત્યારે મને યાદ છે ગામમાં સપ્તાહ હતી ને ત્યારે આવું પીવડાવતા આ બહુ સારું સરસ છે ભાઈ આવો કથા સાંભળવા આજુબાજુમાં રહેતા હોય તો સોમેશ્વર વિલામાં છે સપ્તાહ અથવા તો અમારી યુટ્યુબ ચેનલમાં જોવો અને એ લોકોની યુટ્યુબ ચેનલ છે કલ્યાણ એના પર બી આવશે એટલે સપ્તાહ જોવો અને દર્શન થાય તમને પણ ઓનલાઈન અને જે આવી શકતા હોય આવજો આજુબાજુમાં રહેતા હોય બરાબર બાકી હવે પ્રસાદી દઈ દઈ સરસ સરસ ભાઈ હા હા ભક્તિ રંગ લાગ્યો ને ભાઈ
આના નીર તો વધે ઘટે રે લોલ પણ સરખો છે માતનો પ્રવાહ જો જનની નિજોડ સખી નહીં જડે રે લોલ જે કવિએ લખેલું હશે કવિએ કેટલી મોટી આ ઉપલબ્ધિ આપી તમને ને મને. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ પણ સરખો છે માતનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઘણી વાત હું કથામાં કેતો જ આવું છું ને કેતો જ રહીશ હો. એ હાવ કમાતો ન હોય ને બાપુ, મેં જોયેલું છું. હાવ કમાતો ન હોય ને એવા દીકરાને હોતે મા બાપ લગ્ન કરી દે, એવા દીકરાને હાચવે. 45 વર્ષના હોય, ઢાંડા થઈ ગયા એવાને હાચવે. પણ 45 વર્ષના થઈ ગયા થોડો કામ ધંધો લાગી જાય ને એટલે સૌથી પહેલા મા બાપને કે તમારી યારે નહીં ફાવે લે. અને આવું બોલતા પહેલા 10 વાર વિચાર કરજો કે જે મા બાપે આપણને 45 વર્ષ સુધી હાચવા, તો હવે આપણે એમ કહીએ છીએ તમારી યારે નહીં ફાવે, તો આમાં તમે કેટલા બધા મૂર્ખ છો અથવા તમારી કેટલી બધી મોટી ભૂલ છે. જોજો, આ જોયેલું છે, સુરતમાં જોયેલું છે. ક્યાંય બહાર જવાની જરૂર, સુરતમાં જોયેલું છે. અને એક જમાનામાં મારો પરમ મિત્ર હતો, એ આખી જિંદગી કાંઈ ન કર્યું સાહેબ, 45 વર્ષ સુધી કાંઈ ન કર્યું. અને થોડોક સુખી થયો એટલે મા બાપ થી પેલા અલગ થઈ ગયો. મારી ઉપર ફોન આવ્યો એના પપ્પાનો, મને કહે કે રાહુલભાઈ તું તો અમારો દીકરા જેવો છો, અમારો દીકરો અલગ થઈ ગયો, હવે અમારે ક્યાં જવું? અમારે તો એકનો એક દીકરો. ત્યારે મેં એટલું જ કીધું કે હું એને મામા કહું પ્રેમથી, મેં કીધું મામા ચિંતા ન કરો, એ આખી દુનિયાનું ધ્યાન ભગવાન રાખે છે. ढोल नगारा ने हरणाई लागे, ढोल नगारा ने शरणाई लागे, अजब रे आरती गगन मगाजे, अजब आरती गगन मगाजे. ये हरि मारो, अरे वालो मारो, अरे प्रभु मारो, तर सिंहासन राजे, आरती उतारिए जगमग जीवनिया प्रगटारी आरती उतारिए. ये जगणन जागर दी बगड़ावी आरती उतारिए. તો ભાઈ કેવી મજા આવી આજ કથામાં? એક નંબર જલસા જલસા થઈ ગયા. થાકી ગયા, આપણું હાલત જોવો તમે, એટલી મજા કરી. ગરબા બહુ એમાં અને મજા બહુ આવી. યશવી તમને કેવી મજા આવી? બહુ મજા આવી. હે ને રિમ્પલ બેન હોઈ ગયા છે? એ રિમ્પલ કેવી મજા આવી તને આજ? બહુ મજા આવી. ઓકે ગાઈઝ, તો તમને બધાને બ્લોગમાં કેવી મજા આવી એ કોમેન્ટ કરી દેજો. બરાબર, આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ છીએ. ઓકે.